નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જમતા જમતા રીલ્સ જોનારાઓ ચેતી જજો। મોબાઈલ ફોન આજે માનવ જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે। આપણે તેના વિના ભાગ્યે જ કંઈ કરી શકીએ છીએ। ખાસ કરીને યુવાનો ખાતી વખતે અથવા તો અન્ય કાર્યો કરતી વખતે રીલ્સમાંથી સ્ક્રોલ કરવાનો આનંદ માણે છે। આ એક સામાન્ય આદત બની ગઈ છે। જ્યારે આ આદત રોજિંદા જીવનમાં સામાન્ય લાગે છે, પરંતુ તેની અસરો ખતરનાક છે। નવા સંશોધન બહારમાં આવ્યું છે કે આ આદત તમારા માત્ર પેટની ચરબી જ નહીં, પરંતુ અન્ય સમસ્યાનું કારણ પણ બની શકે છે। એક અહેવાલ મુજબ બેઇજિંગ યુનિવર્સિટીમાં આ વિષય પર એક અભ્યાસ હાથ ધરાયો હતો। તેના પરિણામોમાં જાણવા મળ્યું છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો અથવા જમતી વખતે ટીવી જોવાથી શરીર પર નકારાત્મક અસર પડે છે। બેઇજિંગ યુનિવર્સિટીના હાથ ધરાયેલા આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જમતી વખતે મોબાઈલ ફોન કે ટીવી જોવાથી આપણું ધ્યાન ખોરાક પરથી ભટકાઈ જાય છે અને આ આપણા મગજને ખાવાની સંતોષ મળતી નથી અને તેના બદલે ફોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ તૃપ્તિક સંતૃપ્ત આપતા હાર્મોન્સ યોગ્ય પ્રકાશને અટકાવે છે અને પરિણામે વ્યક્તિ ધીમે ધીમે ભૂખની સંતોષ ગુમાવે છે અને વધુ પડતું ખાવાનું શરૂ કરે છે। આ ઉપરાંત જમતી વખતે વિચલિત થવાથી ખોરાકની સુગંધ અને સ્વાદની જાગૃતિ પણ ઓછી થઈ જાય છે। આ ધીમે ધીમે ખાવાનો આનંદ ઘટાડે છે। પરિણામે લોકો પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ ખોરાક ખાવાનું પસંદ કરે છે। આવા લાંબા ગાળે આ વર્તન પયાચરને અસર કરે છે, જ્યારે આખરે ખરાબ સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે અને સ્થૂળતાનું જોખમ વધારે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।